धिदेवादग्रामस्वग्रा शरसन्धनो नमः सर्वारिष्टशान्तिर्भवतु। आद्येश्वर महादेव की जय। बोलो भागवत भगवान की जय। દીવમાં ગોગલા રામ મંદિર પાસે પંચાયત ચોકમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ. ગોગલામાં સમસ્ત ચૌહાણ પરિવાર દ્વારા રામ મંદિર પાસે પંચાયત ચોકમાં ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો. પ્રારંભ પહેલા શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાંથી પૂજા અર્ચના બાદ પોથી યાત્રા નીકળી, જે ગામના મુખ્ય માર્ગો ઉપર ફરી અને કથા મંડપમાં આગમન સાથે પોથીને વ્યાસ આસનેથી મંગલાચરણથી આરૂઢ કરવામાં આવી. પોથી યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પૂરા ભાવ અને ભક્તિ સાથે સામેલ થયા. જાણે એક ઉત્સવ જેવો માહોલનું નિર્માણ થયું. ત્યારબાદ યજમાન પરિવાર દ્વારા વડીલ વંદના આશ્રમના મહંત શ્રી વિવેકાનંદ બાપુ તેમજ કથાકાર શ્રી ગોપાલ દાદાનું શાલ ઓઢાડી પુષ્પમાળાથી સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ વ્યાસપીઠેથી કથાકાર શ્રી ગોપાલ દાદાના મુખેથી ભાગવત કથા રૂપી ભગીરથની શાબ્દિક પ્રવાહ વહેતો કરવામાં આવ્યો, જેની કથા મંડપમાં ઉપસ્થિત શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા. આ ભાગવત કથા તારીખ 10 એપ્રિલથી 16 એપ્રિલ સુધી રહેશે.
ભક્તિ સાથે સ્વાગત અને પૂરી આસ્થાથી વ્યાસપીઠ તરફ આગળ પોથીનું કથા મંડપમાં અતિ ભવ્ય રૂપે આગમન એમના નિશ્ચિત સ્થાન ઉપર રાખવામાં આવી. ખરેખર બધાને વિનંતી કરું કે આપ દીપ પ્રાગટ્ય માટે મંચ પર ગોપાલ દાદા મંત્રો હવે પછી કથાના યજમાન પૈકી હું શ્રી રુચિરભાઈ મહેન્દ્રભાઈ ચૌહાણને વિનંતી કરીશ કે આપ શ્રી કદીરબંધના આશ્રમના મહંત્રી વિવેકાનંદ બાપુનું શાલ અને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરશો. પુષ્પ મારા પેદારી શાલ વધારી વિનંતી કરીશ. એન્જિનિયર શ્રી હિંમતલાલ શ્રીમાન અમીરભાઈ રામકમાલાને સ્વાગત કરશો. અત્રે ઉપસ્થિત હોય તો બધાને અરજીવનભાઈ સોલંકીના શ્રીમાન ધર્મેન્દ્રભાઈ ગોપાલબંધન પુષ્પમાલાથી સ્વાગત. યજમાન પરિવારના પોથી યાત્રામાં ખૂબ જ એક માહોલ ઊભો કર્યો, માનો એક ઉત્સવ જેવો નિર્માણ થયું ત્યારે આપ સૌને પણ શાબ્દિક રૂપે આવકારવાની અમને ખાસી જરૂરિયાત લાગે છે. એટલે રસિકભાઈ આ ભાગવત કથામાં એમનું યોગદાન વિશેષ છે. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન નારાયણની અસીમ કૃપાથી ભગવાન ઠાકોરજીની અસીમ કૃપાથી ઘોઘલા ગામને આંગણે ગંગા સ્વરૂપ સુધાબેન મહેન્દ્રભાઈ ચૌહાણ તથા રુચિરભાઈ મહેન્દ્રભાઈ ચૌહાણ, શ્રીમતી છાયાબેન રુચિરભાઈ ચૌહાણ તથા સમસ્ત ચૌહાણ પરિવાર દ્વારા આયોજિત પોતાના એ પૂર્વજોના મોક્ષાર્થે દિવ્ય અને ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ અને જ્ઞાન યજ્ઞનો પ્રથમ દિવસ અને પ્રથમ દિવસના મંગલાચરણની અંદર પ્રવેશ કરતા પહેલા અહીંયા પધારેલા પૂજ્ય સંત શ્રી વિવેકાનંદ બાપુના ચરણોમાં વંદન, સાથે જ આ પટાંગણની અંદર બિરાજમાન થયેલા અનેક દેવી દેવતાઓ, હાટકેશ્વર મહાદેવ, જલારામ બાપા, હનુમાનજી મહારાજ, સાઈ બાબા, રામચંદ્ર ભગવાન, જે દેવસ્થાનો રહેલા છે એ બધા જ દેવસ્થાનોના એ ચરણોમાં વંદન, સંગીત વૃંદોને વંદન, મારા વાલા ભૂદેવોને વંદન, સાથે જ ઘોઘલા ગામના સમસ્ત આગેવાનો, પટેલશ્રીઓ, ભાઈઓ, બહેનો, માતાઓ અને વડીલો,
સૌને પ્રેમથી જય શ્રી કૃષ્ણ. ઓમ નમો નારાયણ. એના ભાવથી મંગલાચરણ કરીએ. મંગલાચરણનો એક જ અર્થ કે બસ મારું અને સૌ લોકોનું મંગળ થાય, સૌ લોકોનું કલ્યાણ થાય એવા ભાવ સાથે મંગલાચરણની અંદર સૌ પ્રવેશ